નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। 70% કાયમી દિવ્યાંગ મહિલાઓને આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક કરવાનો આદેશ રદ। 30 જાન્યુઆરીએ થશે ખેડૂત સત્યાગ્રહ, જમીન માપણી રદ કરવા યોજાશે સંમેલન। રામદાસ અઠાવલ્લાએ કર્યો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક નહીં મળે। સુરતમાં ટુ વ્હીલર ચલાવવા ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, નહીં તો 15 ફેબ્રુઆરીથી કડક કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તરાખંડમાં યુસીસી લાગુ, તમામ ધર્મો માટે સમાન કાયદો। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સામે સપાએ મોરચો ખોલ્યો, આપ માટે અખિલેશ યાદવ અને સપા સાંસદો પ્રચાર કરશે। ગાઝામાં યુદ્ધ વિરામની સમજૂતી પછી હજારો લોકો ઘરે પરત ફર્યા। હવે આધાર કાર્ડની જેમ ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ સરનામું અપડેટ કરવું ફરજિયાત। બજેટ બાદ સોનાના ભાવ 85,000 થી 90,000 રૂપિયા સુધી પહોંચશે। અભિષેક બેનર્જી ભાજપ માટે વિભીષણ બનશે। સંજય રાવતે કરી સ્પષ્ટતા, ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ કે આપ માટે નહીં કરે પ્રચાર। ઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લાદવા ટ્રમ્પની હિમાયત। ભારતના ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઈનો હિસ્સો વધીને 83% થયો। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શત્રુઘ્ન સિન્હા, કેજરીવાલ, સિસોદિયા અને આતિશી માટે પ્રચાર કરશે। હરિયાણાના મુખ્યમંત્રી કેજરીવાલ સામે માનહાનિનો કેસ દાખલ કરશે। ભારતમાં દર વર્ષે કૂતરા કરડવાથી 5,700 લોકોના મોત થાય છે। ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકરા, અલગ ભિલિસ્તાનની માંગમાં સોટું વસાવા કૂદી પડ્યા। કરોડો ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારમાંથી 19મો હપ્તો બહાર પાડશે। ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી। ઈશુદાન ગઢવીએ ગઠબંધન અંગે આપ્યું મોટું નિવેદન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને હરાવવા આપ તૈયાર। બેટ દ્વારકામાં બુલડોઝરની કાર્યવાહી પર ભડક્યા ઓવેસી, ગુજરાત સરકાર પર નિશાન સાધતી પોસ્ટ કરી। શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોની કરી ધરપકડ, સીએમ ટાયલીને કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ। ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવાની તૈયારીમાં। લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામો। સિરામિક પ્રોડક્ટના ભાવમાં 1 ફેબ્રુઆરીથી 10% વધારો, મોરબીના ઉદ્યોગકારોનો નિર્ણય। વક્ફ બિલમાં મોદી સરકારના તમામ 14 પ્રસ્તાવોને મંજૂરી, વિરોધ પક્ષના 44 સૂચનો ફગાવી દીધા। તૈયાર થઈ જાવ, મોંઘવારીના માર માટે સાબુથી લઈને ડિશ વોશ અને ચાની કિંમતમાં પણ થઈ શકે છે વધારો। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આપનું ઘોષણાપત્ર જાહેર, કેજરીવાલે આપી 15 ગેરંટી। મુંબઈના માર્ગ ઉપરથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલથી દોડતા વાહનો તબક્કાવાર દૂર થશે। હરિયાણાની 600 ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન યોજના હેઠળ આપવામાં નહીં આવે સારવાર। પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ફાસ્ટેગની ખરીદી માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત લેવો પડશે। દિલ્હી ચૂંટણી અંગે અન્ના હજારેની સલાહ, કહ્યું નકામા લોકોને મત ન આપો। શાળાઓએ શિષ્યવૃત્તિ માટે એનએસપી પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે। ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને સીએમ ભગવંત માને સમર્થન આપતા કહ્યું પંજાબીએ ક્યારેય માથું ઝુકાવ્યું નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે। બાંગ્લાદેશ વિરુદ્ધ ટ્રમ્પે કરી કડક કાર્યવાહી, તમામ સહાય પર તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ। ભાજપની વરિષ્ઠ મહિલા નેતાનું વિવાદિત નિવેદન, અનામતને ગણાવ્યો માથાનો દુખાવો। અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું નજીકના મિત્રોની 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી। મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર નિયુક્ત કરતા સાધુ સંતો નારાજ, કિન્નર અખાડાએ આપી પ્રતિક્રિયા। દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ, પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની આગાહી। અખિલેશ યાદવ પહોંચ્યા મહાકુંભમાં, પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન।
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ રાજકોટમાં રમાશે. તિલક વર્માનો T20 ઇન્ટરનેશનલમાં વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલીને પાછળ છોડી રચ્યો ઇતિહાસ. અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, આપની નવી સરકારમાં મનીષ સિસોદિયા હશે નાયબ મુખ્યમંત્રી. મોસ્કો અમેરિકા સાથે વ્યાપક મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફોજદારી કેસો સંભાળતી શાખાઓ ગૃહ વિભાગમાં આવશે. અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા મળતી રહેશે, કોર્ટે ટ્રમ્પના આદેશ પર રોક લગાવી. ગુજરાત સહિત દેશના 200 ટોલ પ્લાઝા પર કૌભાંડનો પર્દાફાશ, NSAIને કરોડોનું નુકસાન. નવા વર્ષમાં ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ₹1નો ઘટાડો. બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને યોગીના આપ પર આકરા પ્રહાર, કહ્યું મારે યુપીથી બુલડોઝર મોકલવું પડ્યું. ભારત સાથેનું સંઘર્ષ, યુનુસને પડ્યું ભારી, રાજીનામું આપવાની ફરજ પડી. ગુજરાતના પડોશી રાજ્યમાં દારૂબંધી, મધ્યપ્રદેશના 17 શહેરો પર મુખ્યમંત્રી મોહન યાદવની કડક કાર્યવાહી. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલશે કોંગ્રેસ, DK શિવકુમારને 2.5 વર્ષ માટે CM બનાવવા તૈયાર. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 125થી વધુ વ્યક્તિઓને આમંત્રણ. બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી. 27 ફેબ્રુઆરીએ ધોરણ 10 અને 12ના 14,28,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. અમેરિકામાં 500થી વધુ ઘૂસણખોરીઓની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા. કંગના રનૌતની ફિલ્મી ઇમરજન્સીની સ્ક્રીનિંગમાં ખાલિસ્તાની તત્વોનો હસ્તાક્ષેપ, બ્રિટિશ સાંસદે કરી આલોચના. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન. ગુજરાત સરકારના નવા ચીફ સેક્રેટરી પદે પંકજ જોશી નિમણૂક, 31 જાન્યુઆરીએ સંભાળશે ચાર્જ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરાશે. અમરેલી જિલ્લામાં 16 ફેબ્રુઆરી સુધી પરવાનગી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ. હિમાચલ પ્રદેશમાં સુખુ સરકારે ભાંગની ખેતીને આપી સત્તાવાર મંજૂરી. ફેબ્રુઆરીથી RTOના નિયમો બદલશે, હવે લર્નિંગ લાયસન્સ માટે ઘર બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકશો. વિદેશ મંત્રી S જયશંકરે કહ્યું, ભારતે ક્યારેય પાકિસ્તાન સાથે વેપાર બંધ કર્યો નથી. પંજાબ અને હરિયાણામાં 26મી જાન્યુઆરીએ ખેડૂતો રસ્તા પર ઉતરશે, ખેડૂતોએ કરી મોટી જાહેરાત.